પ્રદીપ મજુમદાર કે જે પંચાયત મંત્રી છે દુર્ગાપુર પૂર્વથી પાછળ ચાલી રહ્યા છે। બીરબાહા હાંસદા કે જે વન મંત્રી છે એ બિનપુર બેઠકથી પાછળ ચાલી રહ્યા છે। ઇન્દ્રનીલ સેન કે જે ટેકનિકલ શિક્ષણ મંત્રી છે એ ચંદ્રનગરથી પાછળ ચાલી રહ્યા છે। સબીના યાસ્મીન કે જે સિંચાઈ રાજ્ય મંત્રી છે એ મોથાબારીથી પાછળ ચાલી રહ્યા છે। સુજીત બસુ કે જે ફાયર સર્વિસ મંત્રી છે એ બિધાનગરથી પાછળ ચાલી રહ્યા છે। ચંદ્રિમા ભટ્ટાચાર્ય કે જે નાણાં રાજ્ય મંત્રી છે એ દમદમ ઉત્તરથી પાછળ ચાલી રહ્યા છે। ઉદ્યન ગૃહ કે જે ઉત્તર બંગાળના વિકાસ મંત્રી છે એ દિનહાટાથી પાછળ ચાલી રહ્યા છે। સિદ્દીકુલ્લા ચૌધરી કે જે ગ્રંથાલય મંત્રી છે એ પણ મંતેશ્વર બેઠકથી પાછળ ચાલી રહ્યા છે। સત્યજીત બર્મન કે જે શિક્ષણ રાજ્ય મંત્રી છે એ હેમતાબાદથી પાછળ ચાલી રહ્યા છે। એટલે ટીએમસીના તમામ મંત્રીઓ, મોટા ભાગના મંત્રીઓના સુપડા સાફ થઈ રહ્યા છે। ટીએમસીના અસ્તિત્વ પર સવાલ હોય એ રીતે સરકારનો મુખ્ય ચહેરો મમતા બેનર્જી હજુ સુધી જીત્યા નથી, પણ એમના મોટા ભાગના મંત્રીઓ હારી રહ્યા છે અથવા તો હારવા તરફ છે। આ જે યાદી સામે આવી રહી છે એમાં કરુણ રકાસ ટીએમસીની આખી ટીમ મમતા બેનર્જીનો રકાસ જોવા મળી રહ્યો છે। એટલે એક પછી એક જે અપડેટ્સ છે આવી રહ્યા છે અને ન્યૂઝરૂમ પર એ તમામ અપડેટ અમે લગાતાર સવારના 8 વાગ્યાથી એ અપડેટ્સ આપી રહ્યા છીએ અને હજુ પણ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થાય ત્યાં સુધી એક એક બેઠક પર કોણ જીત્યું, કોણ હાર્યું, ક્યાં શું થયું, ક્યાં શું ન થયું, આ તમામ અપડેટ્સ અમારે આપવાના છે। છેક મોડી સાંજ સુધી આ જ પ્રમાણે લગાતાર એકો એક અપડેટ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળમ, પુડુચેરી આ તમામ રાજ્યોમાં શું થયું, અસમ કેવી રીતે હિમંતા બિસ્વા શર્માએ ત્યાં સેન્ચુરી લગાવી અને પશ્ચિમ બંગાળમાં જ્યાં કાંટાની ટક્કર ચાલી રહી હતી, દોરડા ખેંચ ચાલી રહી હતી, ટગ ઓફ વોર ચાલી રહી હતી, ત્યાં કેવી રીતે બીજેપી બેવડી સદીએ પહોંચી ગઈ અને તૃણમૂલ કોંગ્રેસ કેવી રીતે ડબલ ડિજિટમાં સમેટાઈ રહી છે। આખરે કયા સંજોગોમાં તમિલનાડુમાં મુખ્યમંત્રીની ગાદી પર બેઠેલા એમ.કે. સ્ટાલિન હારી ગયા, આખરે કયા સંજોગોમાં અસમમાં કોંગ્રેસનો મુખ્ય ચહેરો ગૌરવ ગોગોઈ હારી ગયા, આખરે કયા સંજોગોમાં અસમમાં પ્રદ્યુત બોરદોલોઈ કે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા છેલ્લી ઘડીએ પાટલી બદલી ભાજપમાંથી ચૂંટણી લડ્યા અને જીતી ગયા। શું અસમમાં કોંગ્રેસના રકાસ પાછળ પ્રદ્યુત બોરદોલોઈ વાળી ગેમ તો નથી ને? એ પણ સવાલ છે અને એનું પણ એનાલિસિસ થવાનું છે। તમામ એનાલિસિસ ન્યૂઝરૂમ પર મળશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।